સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. હાલાઈ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ મુંબઈ અને સ્ત્રી મંડળના સહયોગથી મહારુદ્રાભિષેકનું આયોજન. હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચ અને શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય સ્ત્રી મંડળના સહયોગથી રવિવાર તારીખ 3 ઓગસ્ટ 2025 બપોરે 3:30 વાગ્યે પંચની વાડી બોરીવલી ખાતે મહારુદ્રાભિષેકનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં લગભગ જ્ઞાતિના 150 મેમ્બરોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ રુદ્રાભિષેકમાં શ્રીમતી ભાવના જયેશ કાપડિયાએ બીજી 4 રુદ્રી મંડળની બહેનોને આમંત્રણ આપ્યું હતું અને તે લોકોએ રુદ્રાભિષેક સાથે 8 આધ્યાયના રુદ્રપાઠ કર્યા હતા. ભાવનાબેન અને બીજી 4 બહેનો ઘણા વર્ષોથી સમૂહમાં પૂજાપાઠ કરાવે છે. આ બધી બહેનોએ કાર્યક્રમની શરૂઆત શ્રી ગણપતિની સ્તુતિ સાથે કરી હતી. માતાજીના જય જયકાર સાથે રુદ્રાભિષેકની શુભ શરૂઆત કરી હતી. તે ઉપરાંત આમંત્રિત બહેનોએ એક સાથે શિવ સ્તુતિ કરી મહારુદ્રાભિષેકનો પ્રારંભ કર્યો. રુદ્રાભિષેકની શરૂઆત પંચના પ્રમુખ જયેશ કાપડિયા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ માનદ મંત્રી ભૂપેન્દ્રભાઈ ગુમરા, સહમંત્રી પ્રકાશ તેજાણી અને ખજાનચી રીતેશ નિર્મલ દ્વારા કરવામાં આવી હતી. આજના પ્રોગ્રામનો જેમણે સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો હતો એવા ધનજી જેઠા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રતાપભાઈ વ્રજલાલ ખટાવ જોગી અને જયંતિલાલ વ્રજલાલ ખટાવ જોગી દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્ત્રી મંડળના પ્રમુખ શ્રીમતી કીર્તિદા મચ્છર, માનદ મંત્રી શ્રીમતી આશા દુબડ, સહમંત્રી કુમારી હિનલ ભૂત તથા કાર્યકર્તા શ્રીમતી દ્રષ્ટિ ઠાઠકર દ્વારા પણ રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત જેટલા પણ મેમ્બરો ત્યાં ઉપસ્થિત હતા એ દરેક મેમ્બરોને રુદ્રાભિષેકનો લાભ મળ્યો હતો. જ્યારે મેમ્બરો રુદ્રાભિષેકનો લાભ લેતા હતા ત્યારે શ્રીમતી ભાવનાબેન કાપડિયા અને આમંત્રિત બહેનોનું સતત શિવ સ્તુતિનું પાઠન કરતા હતા. અંતમાં આરતી અને ભોગ લગાવી હર હર મહાદેવના નારા સાથે રુદ્રાભિષેકની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રુદ્રાભિષેકના કાર્યક્રમ બાદ પંચ પ્રમુખ જયેશભાઈ કાપડિયાએ સમારંભના પ્રાયોજક પ્રતાપભાઈ જોગીનું ફૂલોનો ગુલદસ્તો આપી સન્માન કર્યું હતું. પંચના માનદ મંત્રી ભૂપેન્દ્રભાઈ ગુમરાએ જયંતભાઈ જોગીનું સન્માન કર્યું હતું. શ્રીમતી બિંદી પ્રકાશ તેજાણીએ શ્રીમતી ભાવનાબેન કાપડિયાનું સન્માન કર્યું હતું. મુલુંડ નારી સમિતિના પ્રમુખ શ્રીમતી નીતા સોનેજીનું સન્માન શ્રીમતી આશા દુબડે કર્યું હતું. મુલુંડ બ્રહ્મક્ષત્રિય મંડળના ખજાનચી યોગેશ સોનેજીનું સન્માન પંચના સહમંત્રી પ્રકાશ તેજાણીએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ ફરાળ અને પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા. અહેવાલ માનદ મંત્રી ભૂપેન્દ્ર ગુમરા, સહમંત્રી પ્રકાશ તેજાણી. બ્રહ્મક્ષત્રિય મહિલા પરિવાર ગાંધીનગર દ્વારા બાલ દિવસની વિશેષ ઉજવણી. બ્રહ્મક્ષત્રિય મહિલા પરિવાર ગાંધીનગર દ્વારા કિટી પાર્ટીનું આયોજન તારીખ 19/7/2025 શનિવારે કરવામાં આવ્યું. કિટી પાર્ટીની થીમ બાલ દિવસ એટલે કે ચિલ્ડ્રન ડે ઉપર રાખવામાં આવી હતી. બધી બહેનોએ નાના બાળકોની જેમ પહેરવેશ પહેરીને સોફ્ટ ટોયઝ લાવીને ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરિવારના બાળકોએ પણ ખુશી ખુશી ભાગ લીધો હતો. બધી બહેનોનું સ્વાગત લોલીપોપથી કરવામાં આવ્યું હતું. લોલીપોપ ખાતા ખાતા રમવાની મજા જ બાળક જેવી લાગણીની અનુભૂતિ થતી હતી. બધી બહેનોએ સરસ મજાની વહાલી દીકરીઓની જેમ બનીને આવેલી હતી. મહિલા પરિવારના વડીલ બાએ સૌ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. સાથે મળીને જુદી જુદી રમતની રમત રમી હતી. બોલની રમત, ટમેટું રે ટમેટું, ચકલી ઉડે, ઈતે ઈતે પાણી, નંબર ગેમની રમત રમી હતી. દરેક બહેનોએ જુદી જુદી કવિતા, બાળગીતો ગાઈને બાળપણની મજા માણી હતી. બાળકોની જેમ ખૂબ આનંદ કર્યો હતો. કિટી પાર્ટીનું આયોજન કોમલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. બધાએ મેગી, સેન્ડવિચ, મકાઈ અને કેકની મજા માણી હતી અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. બાળકોને ખૂબ જ મજા આવી. બધી બહેનોને પોતાનું બાળપણ યાદ આવી ગયું. અહેવાલ ગાર્ગી ખત્રી, બ્રહ્મક્ષત્રિય મહિલા પરિવાર ગાંધીનગર.
પાડે. ચલો રમતા રમતા પાડીએ. આઉટ. જેનો બોલ બહાર જાય આઉટ. આ પેલા માલો લલવાનું નહીં લલવાનું બધાનો વારો આવશે. આપી દો. માલું છે હું રમીશ. તોફાન કરે છે મોનિટર, તોફાન કરે છે. ના આ નહીં આગળ લાવો છો. મને રેડ જોઈએ. ના રેડ તો મને મને રેડ ના જોઈએ. મને બહુ ગમે મને રેડ આદુ છો તો મજા. હા ચાલો. આપણે આમાં તો એવું જ દીધું ને. કબૂતર ઉડે ઉડે કાબર ઉડે, મેના ઉડે, કાગડો ઉડે, હાથી ઉડે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. दादी बोली मेरी सेहत तेरी जिम्मेदारी. व्रत करना है पर मेरी उम्र है बड़ी. हस्बैंड बोले ऑफिस में है मेरी एक मीटिंग. भूखे पेट कैसे काटूंगा मैं पूरा दिन. बच्चे बोले मम्मी सर पर एग्जाम है खड़ी. उपवास तो हमें करना है, but we can't live without roti. उपवास के दिन आपके घर होता है क्या ऐसा हाल? तो घर ले आइए हाथी राजगरा आटा. उपवास के दिन भी स्वाद का वादा, हाथी राजगरा आटा.
જય શ્રી કૃષ્ણ, જય હિંગરાજ. હું અશોકભાઈ બારોટ, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના બારોટજી. મારી સાથે છે કાકા ભૂપેન્દ્રભાઈ ચંદુલાલ બારોટ. આગળ જે ચંદુભાઈ બારોટ આવતા એમના દીકરા, હું એમના દીકરાનો દીકરો. હાલ અમારો મુકામ રાજકોટમાં છે. જે નવા નામ ઉમેરવાના, જ્ઞાતિમાં કોઈને કંઈ એમની વંશાવળી જાણવી હોય, નામાવલી જાણવી હોય, કુળદેવી ગોત્ર સુરાપુરા, એ વિશે અમે આવેલ છે. હજુ અમે અહીંયા દિવાળે લગીને અમારું રોકાણ છે. જે કોઈને જે કંઈ માહિતી જોઈતી હોય અમારો સંપર્ક કરજો. મારો મોબાઈલ નંબર છે 9624454817. જય શ્રી કૃષ્ણ, જય હિંગરાજમાં. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. બ્રહ્મક્ષત્રિય મહિલા ઉત્કર્ષ સમિતિ ભાવનગર દ્વારા સમર કેમ્પનું આયોજન. ઉનાળાના વેકેશનનો સમય બાળકોના જીવનમાં ખૂબ જ અગત્યનો હોય છે. એક ધોરણ પૂરું થયું હોય છે, પરીક્ષાઓ પૂરી થઈ હોય છે, તેની ખુશી તેના ભણવાના ટેન્શનમાંથી થોડોક સમય રાહત મળે છે. આખા વર્ષ દરમિયાન શાળા, ટ્યુશન, લેસન, પરીક્ષા, પ્રોજેક્ટ વગેરે વગેરેના કાર્યભારથી થોડીક હળવી પળો ઉનાળાના વેકેશન દરમિયાન મળતી હોય છે. ફુરસદની પળોમાં જો કંઈ નવું શીખવા મળે, રમતગમત, ખેલકૂદ માણવા મળે તો તેનાથી રૂડું બાળકો માટે શું હોઈ શકે. હાલના સંજોગોમાં નાનું કુટુંબની ભાવનાના કારણે દરેક કુટુંબમાં બાળકોની સંખ્યા ઓછી હોય છે. આવા સમયમાં જ્ઞાતિના બધા બાળકો ભેગા મળી સમર કેમ્પમાં સમૂહ પ્રવૃત્તિ કરે અને રમત રમી શકે. માતા પિતા પણ જ્ઞાતિના બાળકોના સાથ ઉપર ભરોસો રાખી શકે. આથી સમર જ્ઞાતિ કેમ્પની ખાસ જરૂરત છે. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ ભાવનગરના સાથ સહકાર અને માર્ગદર્શનથી
બ્રહ્મક્ષત્રિય મહિલા ઉત્કર્ષ સમિતિ છેલ્લા 10 વર્ષથી સમર કેમ્પનું આયોજન કરતી આવે છે. આ વર્ષે પણ મે મહિનામાં આ શક્ય બન્યું. આ વર્ષે બાળકોની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો. સમર કેમ્પ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ જેમ કે પેપર વર્ક, મિરર વર્ક, કલર વર્ક, રામાયણ મહાભારતની વાર્તાઓ, પ્રશ્નોત્તરી અને એક નવો પ્રયોગ ફેશન શો જેવી ઘણી પ્રવૃત્તિ કરવામાં આવી. ઉપરાંત 1 મિનિટ ગેમ, સંગીત ખુરશી, પાસિંગ બોલ, જુદી જુદી ગ્લાસ ગેમ જેવી રમતો રમાડવામાં આવી હતી. બાળકો નવી નવી પ્રવૃત્તિઓ કરી અને ગેમ રમીને એટલા ખુશ હતા કે તેમની આંખોની ચમક આયોજકોને સંતોષનો શ્વાસ આપી રહ્યા હતા. બાળકોની સમયસરની હાજરી બાળકોના ઉત્સાહનું પ્રમાણ ગણી શકાય. છેલ્લા 2 વર્ષના સમર કેમ્પ દરમિયાન જે વાલીઓ બાળકોની પ્રવૃત્તિઓમાં મદદરૂપ થતા તેવા વાલીઓની કમિટી બનાવી મદદ લઈ સમર કેમ્પને વધુ સફળ અને આસાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. બ્રહ્મક્ષત્રિય મહિલા ઉત્કર્ષ સમિતિના કન્વીનર શ્રીમતી કુંદનબેન મણિયાર અને શ્રી ચોલાબેન વર્મા સમર કેમ્પનું આયોજન અગાઉથી જ કરેલું હતું. વાલીઓના સાથ સહકાર, દાતાશ્રી તરફથી દાન, બાળકોને ભેટ સોગાદ, રોજના પૌષ્ટિક નાસ્તો, આ બધા કારણોસર બાળકો અને વાલીઓ અને આયોજકો માટે આનંદની વાત છે. આ તકે સમર કેમ્પ દરમિયાન બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ પ્રમુખ યોગેશભાઈ જગડ, પરેશભાઈ શનિશ્ચરા, ઉપેન્દ્રભાઈ મણિયારનું માર્ગદર્શન અને સાથ સહકાર હંમેશની જેમ અવિરત મળે છે. ઉપરાંત જસુભાઈ જગડ, જગડદાદા, બળવંતભાઈ મકોડિયા, હર હંમેશા ફોટોગ્રાફીની સેવા આપનાર અજયભાઈ જગડ તથા રમેશભાઈ જોગી અને જયેશભાઈ જગડનો આભાર વ્યક્ત કરીએ છીએ. સૌથી વધુ જહેમત ઉઠાવનાર કુંદનબેન મણિયાર, કૃષ્ણાબેન મણિયાર, કૃષ્ણાબેન નિર્મળ, પૂજાબેન જિજ્ઞેશભાઈ જગડ, વનિતાબેન મણિયાર, પૂજાબેન રાકેશભાઈ જગડ, નૈમિષાબેન મકોડિયા, ખુશ્બુબેન મકોડિયા, માધવીબેન આસરા, વિધિબેન છાટબાર, જાનવીબેન ભૂત, ભામિનીબેન જગડ, નીલિમાબેન ટટારિયા, ઈલાબેન મકોડિયા સૌ બહેનોની મહેનત રંગ લાવી હતી. સમર કેમ્પ દરમિયાન રોજ પૌષ્ટિક નાસ્તો પોતાના ઘરેથી જાતે બનાવીને પીરસવાવાળા પરિવારોનો પણ ખૂબ ખૂબ આભાર. સમર કેમ્પ હોય અને બાળકોને ગિફ્ટ મળે તો સોનામાં સુગંધ ભળી જાય. દર વર્ષની જેમ વિરેન્દ્રભાઈ ભગવાનભાઈ મણિયાર બાળકોને ગિફ્ટ આપતા હતા. આ વર્ષે વિરેન્દ્રભાઈનું દુઃખદ અવસાન થયેલ, પરંતુ એમના પરિવારની બહેનોએ આ સિલસિલો ચાલુ રાખવા માટે સામેથી જ ફોન આવ્યો હતો. બાળકોને વિરેન્દ્રભાઈ મણિયાર તરફથી ખૂબ સરસ ગિફ્ટ મળી, જે માટે મહિલા ઉત્કર્ષ સમિતિ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. આ જ રીતે આપ સૌ સાથ સહકાર આપશો તેવી આશા અપેક્ષા. સમર કેમ્પ દરમિયાન રોકડ રકમના તથા નાસ્તાના દાતાશ્રીઓ આ પ્રમાણે છે: વિરેન્દ્રભાઈ ભગવાનજી મણિયાર હસ્તે તેમના પરિવારજનો, પરેશભાઈ શનિશ્ચરા સહમંત્રી, જસુભાઈ જગડ, જગડદાદા, કુંદનબેન દિનેશભાઈ મણિયાર, નીલિમાબેન ચિરાગભાઈ ટટારિયા, બળવંતભાઈ મકોડિયા, ચંદ્રેશભાઈ દિનકરભાઈ છાટબાર, ચેતનભાઈ નીતિનભાઈ જગડ, ધીરજલાલ બાબુલાલ ભૂત, નીતાબેન છાટબાર, ભારતીબેન હિરેનભાઈ મકોડિયા, સ્મિતાબેન પ્રફુલભાઈ બગરિયા, ઉર્મિલાબેન હર્ષદકુમાર છાટબાર, દેવિકાબેન બિપિનભાઈ જગડ, ધવલ દલસુખભાઈ પડિયા, જગજીવનદાસ હરજીવનદાસ આસરા, નિમિષાબેન મકોડિયા, ખુશ્બુબેન મકોડિયા, પૂજાબેન જિજ્ઞેશભાઈ જગડ, ભામિનીબેન જગડ, આઈસ્ક્રીમના દાતા ઈશ્વર સાક્ષી કીર્તિબેન જગડ, ભારતીબેન ટોકલે, આશાબેન જગડ. સમર કેમ્પમાં આપણી જ્ઞાતિના ડોક્ટર સ્નેહલબેન મકોડિયા દ્વારા નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પ રાખવામાં આવેલ. આ કેમ્પ દરમિયાન 60 જેટલા બાળકોને સુવર્ણ પ્રાશનનો ડોઝ મફત આપવામાં આવેલ. મહિલા ઉત્કર્ષ સમિતિ ડોક્ટર સ્નેહલબેન મકોડિયા કે જેઓ આયુર્વેદિક ડોક્ટર તેમજ પંચકર્મ સ્પેશિયાલિસ્ટ છે તેમનો પણ આભાર વ્યક્ત કરે છે. અહેવાલ કુંદનબેન મણિયાર, ચોલાબેન વર્મા. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. પિતૃને કાગવાસ નાખવાથી જો પુણ્ય મળતું હોય તો જીવતા માતા પિતાનું ધ્યાન રાખવાથી કેટલું પુણ્ય મળે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.